કેમ છો મિત્રો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે સન્ડે અને સન્ડે અમે લોકો આજે બહુ મસ્ત જગ્યાએ જઈએ છીએ અને શું છે તો તમને આગળ વ્લોગમાં જોવા મળશે. કેમ છો બધા? યસ. તે કઈ જઈએ છીએ આજે આપણે? બસ અમે આજે જઈએ છીએ નવી જગ્યાએ, એ બી અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ અને બહુ સારી જગ્યા છે, પીસફુલ જગ્યા છે એકદમ. પીસફુલ છે અને આ જઈએ ગુરુ પૂર્ણિમા બુધવારે હતી તો એનું આજે રાખ્યું છે કેમ કે અહીંયા આગળ છે ને લાઈક જેની બર્થડે હોય ગમે તે લાઈક વીકડેઝમાં આવે ને વચ્ચે તો એ લોકો વીકેન્ડમાં જ રાખતા હોય કેમ કે બધાની કન્વિનિયન્ટ પ્રમાણે હોતું હોય છે. યસ, એટલે મતલબ એટલે આજે છે વીકેન્ડમાં, એટલે અમે લોકો ગુરુ પૂર્ણિમાનું બધું છે, હવન છે, ટૂંકમાં હવન છે, એટલે આજે અમે ત્યાં જઈએ છીએ. મતલબ સિડની ઓસ્ટ્રેલિયામાં રહીને બી મિત્રો તમને આપણા ભારતની જે સંસ્કૃતિ કલ્ચર તમને મળી જતું હોય તો એનાથી સારું તો શું છે. એટલે અમે લોકો આવા મોકા નથી છોડતા, અમે જતા જ હોઈએ છીએ બધે. તમે મારા વ્લોગ્સમાં જોયું છે BAPS મંદિરે કે ઇવન હું પર્થમાંથી તમે જલારામ મંદિરે જતા હતા. એ ભારતની સંસ્કૃતિ કલ્ચર બી હજુ અહીંયા છે જીવિત, વિદેશમાં પણ. તો બસ એ જ બતાવવા માટે, એટલે ત્યાં હવન છે અને પછી આગળ તો તમે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. સ્ટે ટ્યુન. યસ. બસ હવે અમે બેસી ગાડીમાં, મેં કીધું વ્લોગનું ઓપનિંગ લઈ લઈએ. ના છે અમારી માઝદા CX-5 કાર, જે 2 વીક માટે અમને મળી છે ચલાવવા માટે. તો મિત્રો જુઓ અત્યારે વેધર જુઓ કેવું છે સિડની ઓસ્ટ્રેલિયામાં. હવે ત્યાં જઈને સીધા મળીએ, બરાબર મિત્રો? તો કેટલું બ્યુટીફુલ વાતાવરણ છે, જો બહુ જ અલગ પીસફુલ લાગે છે. અને મતલબ અમુક જ કેટલા આયા છે, જો બહુ ઓછા છે પણ ખબર નહીં, બહુ મસ્ત છે, મને તો ગમ્યું. અને આપણને આ પૂજારી પ્રતિક ક્યાં સાઈ મંદિર મળ્યા હતા ને. યસ. તો મિત્રો અમે આનું રજીસ્ટ્રેશન કરાયું. જુઓ કેટલું મસ્ત બધું છે અહીંયા. ફાઉન્ટેન છે અને આ સાઈડ પાર્કિંગ. અત્યારે થોડું વેધર મતલબ વરસાદ જેવું આમ ક્લાઉડી વેધર છે. ત્યાં હવન ચાલુ જ છે ઓલરેડી. હવે અમે લોકો ત્યાં જઈશું ને પછી ત્યાં બતાવું મિત્રો, બન્યા રહેજો તમે. મજા આવશે. મેં તમને ઓલરેડી કીધું જ છે કેમ કે તમને મારા વિડીયોમાં હું જે બતાવું છું એ બધું ઓસ્ટ્રેલિયાનું શું છે શું જો એ મહારાજ જ પૂજા કરાવે છે. જો કેટલું મસ્ત ફાઉન્ટેન લાગી રહ્યો છે. આગળ છે ને મિત્રો જો ગૌશાળા જેવું છે, લાઈક 2 એરે ગાયો આપણે બતાવી આવીએ. બહુ યસ, ગૌશાળા છે. અને જુઓ આ બાજુ બધું આમ શું કહેવાય, બધું મસ્ત વ્યવસ્થિત મૂકેલું છે. ડોનેશન આપણે આપીને લઈ લઈએ. હા, ડોનેશન અહીંયા એક્સેપ્ટ થાય છે ગૌ સેવા માટે, ગૌ સેવા. અને જો ત્યાં હવન ચાલી રહ્યું છે, બહુ મસ્ત. આપણે ઇન્ડિયામાં જાણે આપણે આવ્યા હોય ને એવી ફિલિંગ છે. તો સરસ. અહીંયા જો ગાયોને ખવડાવવા માટે તો આ રીતે છે ને બધું અહીંયા આપણને ગાયને ખવડાવવા માટે બધું આપે. અને પછી ત્યાં આગળ જુઓ ત્યાં ગાયો છે ને, તો ત્યાં આપણે ખવડાવવાનું. એટલે મને તો બહુ ગમ્યું. પછી અમે પૂજામાં 2 પ્લેટ કેક જ જસ્ટ વન. હા, એક. તો પછી અમે પૂજામાં બેસીએ છીએ. પ્રતિક કેવું લાગે છે? ઇન્ડિયા જેવું મને તો લાગે જ છે. ऊर्चमे सुमृताचमे पयश्चमे रसच्चमे घृतंचमे मधुश्चमे शब्दिश्चमे सपितिश्चमे कृषिश्चमे वृष्टिश्चमे जेतंचमे साईं बाबा છે। भजन शिव जी को जल चढ़ाना चाहते हैं तो आ सकते हैं। शंकर भगवान ने जल चढ़ाओ। लंगर प्रसाद स्टार्ट है, महाप्रसाद शुरू हो गया है, तो आप लोग कृपया भोजन करके ही घर जाइएगा, ऐसी आप सबसे निवेदन है।
थैंक यू सो मच। જળ ચડાવીએ ને એવું કીધું કે મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે, કેમ કે ટાઈમ એમનો ફિક્સ હોય ને એટલા વાગે ફિક્સ ત્યાં ચા છે પ્રતિક, ઇફ યુ વોન્ટ ટુ. હા ચપ તો મિત્રો જળ ચડાવવાનું છે અહીં ચપ્પલ. શંકર ભગવાનને અને પૂજામાં બેસીએ આપણે. शुक्रंजमे मंदीजमे जितने निकलना आगन्नचमे वैश्वदेवश्चमे ध्रुवश्चमे वैश्वानरश्च श्रुतश्चमे तमसाश्चमे व्याव्यानचमे પેલી બાજુ આવો. वामनाश्चमे ग्रामणाश्चमे दिग्भरेश्चमे कूटभ्रेश्चमे आदवर्यश्चमे वेदिश्चमे बर्हिश्चमे वव्रतश्चमे शुकाकारश्चमे जगन्मङ्गलम् अग्निश्चमे गणमश्चमे निकश्चमे सूर्यश्चमे प्राणश्चमे शोभितश्चमे पृथ्वीश्चमे दित्यश्चमे दित्यश्चमे ज्योतिश्चमे अंगुलयः चक्रवर्योदिशमे जगन्मङ्गलवदा व्रतन्तमे रथवस्तमे तपस्तमे संवरस्तमे अहोरात्रे उदष्टमे ब्रहदरन्तमे जजने निकलना. એટલે મિત્રો આ છે ને અહીંયા રુદ્રી પાઠ, રુદ્રી પૂજા ચાલે છે. કેમ કેમ કે કેમ કે લાઈક અમુક લાઈક આપણે ગુજરાત નહીં મધ્યપ્રદેશમાં 15 દિવસ પહેલા લાઈક શ્રાવણ મહિનો ચાલુ થતો હોય છે Yes. ને એટલા માટે રુદ્રી પૂજા થાય છે. એટલે અમે બેઠા, અમે જળ ચડાવ્યું શંકર ભગવાનને. અને મિત્રો ખાસ વાત પ્રતિક શું આપણને હમણાં ખબર પડી કે આ જે આ તમને જે દેખાય સ્ટેપ છે ને બ્લેક એ 108 સ્ટેપ છે. એટલે Yes. આપણે શિવલિંગ 108 ની માળા કરીએ લાઈક ઓમ નમઃ શિવાય એવા આખું 108. પ્રદક્ષિણા આપણે કરી શકીએ છીએ. હા, અને વાત એ રહી કે આ ગાય માતા છે ને 6 અને 8 મહિનાની મહિનાની છે. છે. કેટલી યસ તો આપણે પ્રદક્ષિણા કરીએ પ્રતિક. Yes, yes. જો નમસ્તે. અહીંયા, જો અહીંયા એરો માર્યો છે અહીંયાથી ઓમ નમઃ. એ ચપ્પલ કાઢી ઓમ અને ચપ્પલ કાઢીને કરવું છે. હા, ચપ્પલ કાઢીને કરી દઈએ. સાઈડમાં કરી દો ચપ્પલ. તો અમે અહીંયાથી જો અહીંયાથી. પ્રદક્ષિણા અહીંયા આખી. તો ઓમ નમઃ શિવાય કેવું. હા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. તો આ જો ઓમ નમઃ શિવાય આમ બોલી આમ આખું પ્રદક્ષિણા મિત્રો તમારે કરવી આખું 108 ની. નહીં હા. સરસ. તો બહુ મસ્ત કોન્સેપ્ટ છે, અમને બહુ ગમ્યો. તો મિત્રો અહીંયા પીપળાનું ઝાડ વૃક્ષ બી છે, હા. વૃક્ષ વાયુ છે. હા, અને આ જે પ્રદક્ષિણાનો કોન્સેપ્ટ છે મને બહુ ગમ્યો. બહુ ગમે. હા, અને પાછળ અહીંયા જે બેક સાઈડ મોર ને હોર્સ ઘોડાઓ ને બધું ઝૂમ છે. કરજો, ઝૂમ કર દેખાશે. અહીંથી પણ જઈશું ત્યાં આગળ. અમે ત્યાં જઈને તો બતાવીએ છીએ મિત્રો. તો એવું છે. આ તમને કેવું લાગ્યું? જો કે આખું મસ્ત ગોળ પ્રદક્ષિણા થઈ જાય તમારે. જુઓ સરસ બનાવ્યું છે. અને અમે હજુ તો આ જે મંદિરના જે પૂજારી છે એ મંદિર તો હજુ બતાવવાનું બધું બાકી જ છે. આ તો અમને મંદિરમાં પૂજારી મળ્યા હતા Yes. અને એમણે અમને કીધું તમે અહીંયા વિડીયો બી બનાવજો. અને એટલે મિત્રો અમે તમને બતા રુદ્રી પાઠ, રુદ્રી પૂજા ચાલે છે. पूर्णामाशिष्पदा तिथिष्ठै पीता नमस्तेस्तु मामा हि तुलसीः निवृत्तयाम्यायुभिर्नज्जाय प्रजननाय रायश्च भोगाय. આ રીતે આમ આવતા રહીએ તો આપણને થોડું યુ નો નહીં હા, લાઈક આખું વીક તો જોબ હોય, યસ. અને વીકેન્ડમાં થોડું સરસ લાગે તમને. બધા તહેવારોનું મહત્વ સમજાય ને આપણામાંથી લાઈક વિદેશ લાઈક સંસ્કૃતિ, આપણે વિદેશની સંસ્કૃતિ અપનાવીને દઈએ. Yes. એટલે મીન્સ આ બધું રાખતા જ હોય છે મંદિર થ્રુ. એટલે આ બહુ જ સારું છે. उर्वारुकमिव बन्धनानमृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनानमृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. ये शंकर भगवान की जय. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनानमृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनानमृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनानमृत्योर्मुक्षीयमामृतात् स्वाहा. हे मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्युजराव्याधि पीडितं कर्मबन्धने स्वाहा. और अमृत भजन के रस का अमृत त्र्यम्बकं यजामहे सुगन्धिं. तो आप लोग हम सब बहुत भाग्यशाली हैं. तो आज हम गुरु जी के मुख से પ્રતિક આ મહારાજ શિરડીથી આયા છે ને, હા, યસ. यजामहे सुगन्धिं. ભજન સંધ્યા આવે. એક મીનવાઇલ ત્યાં કોઈને પ્રસાદ લેવો હોય તો એ બી ચાલુ થઈ ગયો છે. બહુ જ મસ્ત. તો અહીંયા આગળ પ્રસાદી બી ચાલુ છે ને આ બાજુ ભજન હવે ચાલુ થશે. તો બધા ભજનમાં બેસશે. અહીંયા તડકો છે એટલે અમે અહીંયા બેઠા છીએ. ત્યાં અંદર ઠંડક બહુ છે.
નહીં. અને આ છે મિત્રો શિવાંશ ગૌશાળા, રાઈટ પ્રતિક? કેમ કે અમને સ્ટાર્ટઅપ કર્યું છે, બિલ્ડઅપ કર્યું હા, તો એટલે મતલબ કે એમનું જે આખું સ્ટોરી છે આ મહત્વ. ગૌશાળા બનાવવા પાછળ પેલી જે ગાયો છે એ મિત્રો હું તમને હમણાં છેલ્લે, અત્યારે પૂજારી બિઝી છે, હું તમને એમના વાઈફ છે, એમણે અમને કીધું બધું કે આ મેઇન જે પર્પસ છે શું છે. અને ખરેખર મને તો બહુ જ આમ એ લાગ્યું કે બહુ જોરદાર છે, touching સાંભળવા story જેવું છે, છે. યસ, કે એમણે જે રીતે આ ગૌશાળા આખી જાતે ઊભી કરી છે અને શું છે બધું, તો એ આપણે એમના મોઢે જ સાંભળીશું. પણ ત્યાં સુધી વ્લોગમાં બને. આ છે આપણા મેઇન અહીંયા જે પૂજારી છે એમના વાઈફ છે. હેલો, શું નામ છે તમારું? નમસ્તે, મારું નામ જોલી છે ઓકે, અને તમારું શિવાંશ ગૌશાળામાં સ્વાગત છે. યસ. અને આ અહીંયા કયા આગળ જે એરિયામાં તમે- છે? અત્યારે આપણે લોકો જે જોઈ રહ્યા છે પાછળ એ ગાય માતાનો હાઉસ છે જે ના, અહીંયા આ જ છે. એરિયા કયો આ કહેવાય? એરિયા છે સેન્સ પાર્ક. ઓકે, સેન્સ પાર્કમાં છે હમ, નિયરલી માઝડન પાર્ક. ઓકે, હા, તો ત્યાં તમે પધારજો. હા. તમે લોકો ગૂગલમાં સર્ચ કરશો તો શિવાંશ ગૌશાળા આવે છે એમાં. હા, તો તમે પ્લીઝ પધારજો અને એના વોલેન્ટિયર્સ બનો, અહીંયા આવો અને બસ ગાય માતાને ને- તમે સાથે જોડાવો. યસ. અને આ પાછળ શું છે આ અહીંયા? પાછળ અહીંયા આગળ છે આપણે ગાય માતા અહીંયા જ રહેતા હોય છે. હા, ગાય માતા અહીંયા જ રહેતા હોય છે ઓકે. કે અહીંયા આગળ એ લોકોનું રહેવાનું છે એવરી વીક. અને અહીંયાથી એ પાછળ જાય અને અહીંયા બધી જગ્યાએ બધું એમની જ ફરી છે. શકે, કેટલું ફરી શકે એવી જગ્યા છે અહીંયા? અહીંયા 5 એકર આપણી લેન્ડ છે અહીંયા આગળ. ઓકે, તો પાછળ આખી એ લોકો ફરી શકે, પણ અમે લોકોએ થોડું ફેન્સિંગ કર્યું કેમ કે હજુ નાના બચ્ચા છે એ લોકો. હા. તો એ લોકોને બહુ અમે પાછળ નથી રાખતા ના, ના. કે અમે લોકો જોઈ શકીએ, કેમેરા છે અહીંયા આગળ, એટલે અમે લોકો એમના દર્શન કરતા રહીએ છીએ અને અમે જોતા રહીએ છીએ એમને કે કંઈ બી હોય તો અમે તરત આવી જઈએ છીએ. યસ. અને તમે આ ગાય માતાની પૂજા કરો છો અને હા, એટલે આપણે ખાસ લોકો એવરી ડે અમે એમની સેવા કરીએ હા. છીએ. જમવાનું આપવાનું આ છે તે છે. એવરી વીક વેઇટ વાળા પણ આવે છે અહીંયા આગળ એમને જોવા માટે. અને અહીંયા એવરી સન્ડે જે ભંડારો ચાલે છે કે પૂજા હોય કે ખાલી ભંડારો કે કેમનું કે અહીંયા બધું? અહીંયા આગળ એવરી સન્ડે આપણી યજ્ઞશાળા છે એટલે યજ્ઞ કરતા હોઈએ છીએ. અને ગાયને ફીડિંગ? અને ગાય માતાને તમે ખાવાનું આપવું હોય, એમને જમાડવું હોય તો તમે જ અહીંયા આગળ ખવડાવી શકો છો આવીને. ઓકે, અને એમની પ્રદક્ષિણા માર્ગ બી બનાવ્યો છે એ બતાવ્યું જે મેં. તમે એક બતાવશો હા. આગળના નેક્સ્ટ વિડીયોમાં. ના, તો બતાવી તમે દીધું. જોઈ લેજો તમે. હા, બરાબર, એટલે બહુ સરસ છે અહીંયા આગળ. તમે પધારો બધા, બસ એવી ઈચ્છા છે અમારી. યસ. અને આપણા કલ્ચર સાથે જોડાવો. યસ, એ જ મેઇન તો છે. હા, તો એ છે બધી. જો આ બાજુ આ હોર્સ છે ને અહીંયા, અહીંયા હોર્સ છે. આ એ બી હું તમને બતાવું, એ રેસ્ક્યુ કરેલો હોર્સ છે. ઓકે, એકચ્યુઅલીમાં એ કોઈ એક જગ્યાએ છોડેલો હતો ઓકે, અને RSPCA વાળા લોકોએ અમને લોકોને કીધું કે, અને એનું આખું પગમાં લોહી નીકળતા હતા, બધા જ પગમાં. એટલે જેવી રીતે આપણી 80 વર્ષની એજ છે એવી રીતે એની અત્યારે 80 વર્ષની એજ છે. ઓકે. એ ડૉક્ટરે જ્યારે અમે લઈને આવ્યા ત્યારે એમને એવું કીધું કે નહીં જીવે બહુ, 1 વીકથી વધારે નહીં જીવે. પણ બાબાની દયાથી, ભગવાનની દયાથી અત્યારે એ સરસ. અમારી સાથે છે અને એટલીસ્ટ એને અત્યારે આવે 1 મહિના જેવું થઈ ગયું છે ઉપર. ઓકે. અને અત્યારે હેલ્ધી છે, ખાઈ પીવે ખાઈ પીવે છે અને એના પગ બી એકોય થઈ ગયા છે અત્યારે. કે આપણે હા હા, જોઈશું. ચલાવો. જુઓ મિત્રો, તમે સાંભળ્યું પ્રતીક? રેસ્ક્યુ કરેલો છે આ. એટલે કેટલું આ પુણ્યનું જ એક કામ છે ખરેખર. તમે આવું તમને ઓસ્ટ્રેલિયામાં તો ક્યાં તમે કરો? સી, હીરા દાદા, ઓ બેટા તું ખાય છે? મમ્મ ખાય છે બેટા. જો આપ્યું આ તને, રીતે મમ્મ આપ્યું બેટા, આખું હે? ઘોડાને સંભાળ કરે છે. જે વીક બી નતો જીવવાનો એ ઘોડો આજે કદાચ આપણી સામે છે મિત્રો. જુઓ કેમ કે એની દેખરેખ એ રીતે રાખવામાં આવે છે, એની સંભાળ જે રીતે કરવામાં આવે છે. એવરી ડે અહીંયા એને ખાવાનું ને આપવાનું બધું તમે દરરોજ સવાર સાંજ આપીએ છીએ એને. અને બહુ ખુશ છે અને સામેથી આપણને લોકોને બોલાવીને માંગે છે. હે? એ બોલે છે ઓકે. અને બોલાવીને અમે લોકો ગાયને જમવાનું આપીએ એવી રીતે અહીંયા આવે અને બોલાવે અમને લોકોને કે તમે આવો અને મને ખાવાનું આપો. ધેટ્સ નાઇસ. જો અત્યારે બી ખુશીથી ખાઈ રહ્યો છે. અને એને બી એમ મનમાં એક તો થતું હશે કે ના, હું ખરેખર મને એક બીજો જન્મ મળી ગયો કે હા, ભાઈ. એ જ, એ જ, હા, એ જ. એટલે બહુ સરસ છે અહીંયા. એટલે મિત્રો જો એના જગ્યા- પગમાં સ્ટીલ જો તમે જોશો ને, તમે જો એ બધું જ આખા કટ કરેલા હતા, મીન્સ કટ થઈ ગયેલા ને બધું લોહી નીકળતું પગ? હતું. હા, પગમાં તમે હા, જોશો જો અહીંયા પગમાં બધું વાગેલું હતું. પણ આ ઘોડો જે રેસ્ક્યુ કર્યો છે એને દુખતું તો હશે જ, પણ હવે એની હેલ્થ પરથી તમને ખબર પડશે. પગ બહુ એકદમ જ આમ પાતળા કહેવાય છે. ને કે આ બધું પાતળું હતું, એકદમ આમ કહેવાય ને કે એ થઈ ગયો હતો. બીચા, હા. પણ અત્યારે ગાયની ને એની એટલી સરસ દોસ્તી થઈ ગઈ છે, એ બંને ગાયો અહીંયા ઊભી રહે અને આ 3 જણ વાતો કરતા હોય છે. વાહ, હા, હા, સરસ. જે આપણે આગળ ગાય જોઈ મિત્રો, એ અહીંયા રહેતી હોય છે
અહીંયા બધા ફરે ને અહીંયા એમનું અહીંયા મેઇન અહીંયા રહે, પણ આજે સન્ડે છે એટલે એમને આગળ હોય છે 5 કલાક માટે ખાલી આગળ આવે બધા Okay. પબ્લિક માટે થઈ. હા બસ તો આ જ હતું. બરાબર, તમે બી જેટલા ઓસ્ટ્રેલિયાથી મારા વિડીયો જોવે છે સિડનીથી, એ અહીંયા આવો શિવાંશ ગૌશાળામાં એવરી સન્ડે, અને તમે અહીંયા જે બી તમે કરી શકો એ, અને તમને મજા આવશે. એક તમારું કહેવાય ને એક વન ટાઈપ ઓફ ઓ રાધાશ્યામ, સી રાધાશ્યામ, રાધાશ્યામ નામ છે, જુઓ જુઓ તમે ખાલી મિત્રો, રાધાશ્યામ નામ છે. રાધાશ્યામ નામ છે એમનું. વાહ. અને આજે એમને ખોલવાના છે. આજે હમણાં અમે લોકો બપોરે મોર છે અંદર. ઓકે, એટલે અંદર એને જતા રહ્યા છે. એ બી તમે આવી મતલબ ના, અમે લોકો લઈને આવ્યા છે એમને બંનેઓને. Okay. હા, કારણ કે જ્યાં ગૌ પૂજન હોય ત્યાં આપણે માનતા હોઈએ છે કે મોર. મોર હોય તો સારું, સારું. યસ, અને સ્પેશિયલી કૃષ્ણ ભગવાનને આપણે યાદ રાખીને. બહુ મસ્ત. હમણાં આવશે ને બાર પછી આપણે એમને બતાવીશું. હમણાં તો અમને સ્પેશિયલ પાછળ જે છે બહુ મસ્ત જગ્યા છે. સિડનીથી બધા કેટલા દૂર દૂર જતા હોય છે, એના કરતા એક આપણા કેટલા ઘરની નજીક જ છે, ઘરની નજીક જ છે, વિઝિટ કરાય. યસ, વન ટાઈપ ઓફ વન ડે પિકનિક થઈ વન ડે પિકનિક બી થઈ જાય ને તમને બધું અહીંયા મજા, છોકરાઓને બી મજા આવે એવું છે. સરસ છે બધું. અને થેન્ક યુ સો મચ કે તમે આજે અમને આટલું ટાઈમ કાઢ્યા, આટલા બિઝી સ્કેડ્યુલમાં બી તમે અમને બતાવવા લઈને આવ્યા. આ બધી જે જમીન ને બધું, જે આ ઘોડાની સ્ટોરી બહુ હાર્ટ ટચિંગ છે, એટલે જ મેં કીધું કે ભાઈ મને જોવું છે. એટલે તો તમે બી મિત્રો એકવાર અહીંયા વિઝિટ કરો, અને સ્પેશિયલી એન્કરેજ કરો તમે કે હા. નાના વોલેન્ટિયર અહીંયા અહીંયા આવે છે. volunteer અમારા બધા નાના youth- વોલેન્ટિયર હા. યુથ વોલેન્ટિયર છે. તમે જોઈ શકો છો વિડીયોમાં, હમણાં તમે બતાવશે. પણ બધા યુથ અહીંયા આવે છે. નાના આપણી નાના છોકરાઓ, સંસ્કૃતિને હા. આપણે આગળ લઈ જવાની છે. આપણે શીખીને આવ્યા છે, પણ હવે એ લોકોને શીખવાડવાનું છે. તો અમે એન્કરેજ કરીએ છીએ કે છોકરાઓ એવરી સન્ડે ખાલી 2 અવર 1 અવર જેટલો બી એમની પાસે ટાઈમ છે અહીંયા સ્પેન્ડ કરે સેવામાં. યસ, ધેટ્સ ગુડ. અને હમણાં હું બતાવું તમને, ત્યાં બી બધા છોકરાઓ જ બેઠા છે જે મેઇન ત્યાં એના પર જુઓ. એટલે બધું બહુ સરસ છે મિત્રો. પ્રસાદીમાં શું છે મળશે? શીરો ને એવું બધું છે, બ્રેડ પકોડા ને બધું. હવે અહીંયા અમે ભજનમાં બેસી ગયા હતા, અને આ મેઇન વાત મિત્રો કે અહીંયા એક આ બેન છે એ ફ્રીમાં વોલેન્ટિયર કરે છે, છોકરીઓને મહેંદી મૂકી આપે છે. તો આ બી એક મને બહુ સારું ઇનિશિયેટિવ લાગ્યું. યસ, એમ અહીંયા વોલન્ટિયર. સો અહીંયા બહુ બધા કામ હોય છે, લાઈક ટેકિંગ કેર ઓફ ધ કાઉઝ. વી ઓલ્સો હેવ food seva, Mahaprasadni seva. We also need some volunteers doing the Yagya seva as well. We also need some volunteers sitting here and exactly, like we need more volunteers because we're trying to grow this Gaushala as much as we can. And this is the youth currently. There's more people, and every Sunday we are open. Whenever you're free, just hop in and help us. That'll be like a really big help. Like all of the volunteers here, we're a youth and we're making a youth group as well. So it'd be really appreciated if you guys can come and join with us. Encouraging more like young people to join our like youth group so they can learn more about this Gaushala. And yeah, હા, લાઈક ઓબ્વિયસલી તમે ગૌ માતાની સેવા કરશો, તમને લોકોને પુણ્ય પણ મળશે, જોડે જોડે સેવા કરવા મળશે. તમે આ વસ્તુ તમારા રેઝ્યુમેઝ ને એવા બધામાં પણ મૂકી શકશો આફ્ટર ધેટ. સો ઇટ્સ લાઈક અ રિયલી ગુડ ઇનિશિયેટિવ આઈ ગેસ, એન્ડ આઈ બિલીવ એવરીવન શુડ જોઈન. લાઈક ઇટ્સ અ રિયલી ગુડ કોઝ. Yeah, it's a really great opportunity to serve cows. Yeah, especially for young people, because even in Hinduism, serving cows is it's such a privilege for everyone. So we really recommend coming here so you can feed and pat the cows as well. એટલે એવું છે કે અહીંયા જે યુથ વોલેન્ટિયર્સ, એમને વોલેન્ટિયર્સની જરૂર છે, ને જે સિડની ઓસ્ટ્રેલિયામાં રહે છે, પ્લીઝ સન્ડેના એકવાર અહીંયા વિઝિટ કરો. તમે શિવાંશ ગૌશાળા સર્ચ કરશો તો બી તમને મળી જશે. અને ટાઈમિંગ 9 to 5 હોય છે. એ કાવને લાઈક આગળ લાવે છે, ફીડિંગ તમે કરાવી શકો છો. કેટલું બહુ મસ્ત લાઈક
આપણે લાઈક ગામડાની યાદો આવી અને જાય છે આ લોકો પાસે વોલેન્ટિયર ઓછા છે, સ્ટીલ એમણે આ જમીન રેન્ટ ઉપર લઈને એમણે આ ગૌશાળા ઊભી કરી છે કે ભાઈ આપણે આને હજુ વધારે ગ્રો કરવાનો છે ગૌશાળાનો, ને આ એક સારું પુણ્યનું જ કામ છે. યસ, તો બધાને લાઈક દૂર ના જવું પડે, ખાલી આપણા માસદન પાર્ક થી કેટલું નજીક નજીક છે. એટલે અમુક જેટલા અમુક મારા ઘણા વિડીયો માસદન પાર્કમાં જે અમુક રહે છે, તો એ લોકો બી અગર જોતા હો તો પ્લીઝ એકવાર આ ગૌશાળાની વિઝિટ કરો અને તમે અહીંયા ગાયને ફીડ કરાવો તો બી એક વન ટાઈપ ઓફ પુણ્યનું જ કામ છે. તો બસ અમારો વિડીયો આજનો આ જ હતો મિત્રો. હવે અમે લોકો નીકળીએ છીએ, તો તમને વિડીયો કેવો લાગ્યો અને પ્લીઝ એકવાર અહીંયા વિઝિટ કરજો, હું ખાસ કહું છું. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. હું આવું નવું બધું ભારતની સંસ્કૃતિ તમને બતાવતી રહીશ મારા વિડીયોમાં ઓસ્ટ્રેલિયાથી, કે ઓસ્ટ્રેલિયામાં બી આપણું આ કલ્ચર અહીંયા જીવિત છે. અને યસ પ્રતીક, બસ આટલું જ હતું. યસ, તો હવે અમે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ મિત્રો. થેન્ક યુ સો મચ અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે, અને કોમેન્ટ કરી દેજો તમને કેવું લાગ્યું. તો મળીએ નવા વિડીયોમાં નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.